જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હા દે વલબન કર જાવું છો હે હું કીધું બા ઓરી ગુડાન તો ખબર પડે હું કીધું તને કઈ મારી વાત સંભળાય નહીં અને બોલો કઈ સમજે નહીં। તમારે બેને તમારા ગાણા ગાયા કરવા અને બાયતા કરવું મારે આ જોવા હાટું જીવતું રહેવાનું હું કરવું હું આ ભાગની સૌત મારે બધું હાઈબ્રા કરવાનું તમારું બાયમાં મારો કે વાત છે વાત તો મારોય નથી તોય સહન કરું છું ને મને સામી તળાકા લેવા। હા વાક બધો મારો જ છે એનો ક્યાં કઈ વાક છે? આથી સેજ વાક તમારો જ છે તમે મોઢા ચડાવીને ઘરમાં ફરો હું નથી ફરતી હું તો આગળ પાછળ લબડતી હોય પ્રેમથી બોલાવતી હોય। આ તે મોઢું ચડાવું છે હું કરી લે છે હું કરી લઈશ તું હું કાઈ નથી કરી લેવાની મારે કઈ કરવું નથી ખાલી પ્રેમથી મારી હરખા રહ્યા એટલે બસ જિંદગીમાં નથી તારી હારે મારે પ્રેમ જ નથી કરવો। તને કેટલી વાર કીધું કે વઈ જા તારા બાપના ઘરે વઈ જા પણ તું જવાનું નામ જ નથી લેતી ને। એમ નહીં જાઉં આ ઘરમાં છે ને હું દુલ્હન બનીને આવી હતી ને આ ઘરમાંથી મારી લાશ સીધી મહાણે જાય પણ મારા બાપના ઘરે તો કોઈ દી નહીં જાઉં। એ આટલું કોક બીજીને કીધું હોય ને તો કેદુની મરી જાય પણ તું નથી મરે એમ તું તો નકટી છો નકટી મરી જાવ એમાં મને કાઈ વાંધો નથી પણ ખાલી એકવાર તમે મને કહી દો કે મારો વાક ગુનો શું છે એટલે હું મરી જાવ ને તોય મારી આત્માને મુક્તિ મળી જાય। મને ખાલી કયો મારો વાક શું છે બસ। એ નથી કેવું પડી રહ્યા એ કણે મગજનું દહીં કર નાખ્યું છે। સાની રહી જા જોયું ને બા તમે આનું એક દીનું નથી આ રોજનું આનું થઈ ગયું છે જેદુના મારા લગન થયા ને તેદુને મને શાંતિ નથી। બટા ધીરી પડ ને નિરાયત રાખ ધીરજના ફળ મીઠા હોય બટા ઈ ખારો થાય ને એની હામી તું ખારી થામા થોડોક ટાઈમ નિરાયત રાખ એટલે ઘીના ઠામમાં ઘી પડી જાય। અરે વો બટા ઊભા થઈ જાવ લાગ્યું નથી ને? અરે ઊભા થઈ જાવ લાગ્યું નથી ને બટા? શું તે આવા ઉતાવળા પગે ભાગતા જરાક જોતા તો જાવ તો અમાર ગઈઢા માણા નો હુજતું હોય તમને તો હુજતું હોય ને કેમ રોવો હો? કેમ કે મને હુજતું બંધ થઈ ગયું। હું કાઈ હામ્યો નહીં કેમ કાઈ ઘરમાં ડખો થયો છે? શું ડખો થયો? તમારા ભત્રીજા મારા ભત્રીજાએ શું કર્યું? વડકા ભરે મારી હારે બાઈજા કરે રાંધીને દવી ખાઈ નહીં બારે ખાઈને આવે રાતે 2 વાગે ઘરે આવે અને સવારમાં ઉઠીને પાછા મારી હારે બાજે। અરે છોકરાનું મારે શું કરવું? ઓ બટા તમે ઘણું સહન કરો છો પણ આ તમારા મા બાપના હે ને સંસ્કાર હે ઈ તમારામાં આવ્યા એટલે પૈડા હો તમે બાકી આની જગ્યાએ કોક બીજી હોય ને તો લબાસો ભરીને વહી ગઈ હોય। એમ તો હું નહીં જ જાઉં કાકાજી કેમ કે મારા મા બાપે કીધું છે પહેલેથી જ કે દીકરીનું સાચું ઘરેનું સાસરિયું જ કહેવાય અને હું જેવી આ ઘરમાં પૈણીને આવી હતી ને એમાં ઘરમાંથી જાય ને તો મારી લાશ જાય એ સિવાય હું તો નહીં જાઉં। બસ ખાલી એને ઈ જ વાતની ઉપાધિ એક આને મારી હારે વાંધો હું છે? કાઈ નહીં ઓ બટા તમે ચિંતા કરો માં મને રવિ ભેગો થઈ છે ને એટલે હું એને સમજાવીશ તમે ખોટી ચિંતા ન કરતા ઉપાધિ ન કરતા રવિ ભેગો થાય ને એટલે હું એને થોડોક ઠપકો દઈશ કે આ તારું હે ને હાવ ખોટું છે આ વહુ તું જો આવી વહુ ગામમાં કોઈના ઘરે નથી એવી વહુ તને જઈડી છે તને એના ઉપર કઈ માન મર્યાદા છે કે નહીં? કુટુંબમાં કોઈ દી કોઈ અમારો વાક કાઢ્યો? કોઈ દી નહીં। એ તો વાત છે કુટુંબમાં એટલા ડાળા કરીને જોખા કુટુંબને હારે લાગુ તો આને એટલું કરીને દઉં તો આને હું વાંધો છે મારી યાર? તમે ચિંતા કરો માં ઈ હું રવિને બધું પૂછી લઈશ બરાબર? હારું તમે જાઓ ચિંતા ન કરતા ખોટી। આમાં કસરું હલવાઈ ગયું લાગે છે। કા બેટા કાજલ કેમ છે? હાયલા કરે એટલે કઈ તકલીફ જેવું લાગે છે? શું તકલીફ છે? તારે કાંઈ ઉપાધિ નથી તારી હા હું ભગવાનના ઘરનું માણા તારે ઘરના મકાન ખેતીવાડી તમારે ઘરમાં ઘટે હું? માણસને જિંદગીમાં સાચું ઘટતું હોય ને એનું માન સ્વમાન પ્રેમ અને લાગણી। સાચું કહું ને મામા તમને હવે મને જિંદગી ઉપરથી નફરત થતી જાય છે। પણ એવું શું થયું ઘરમાં તારે?
ભાણિયો મારી યાર નો કોઈ દી પ્રેમથી વાત કરે, નો કોઈ દી બાર મને ફરવા લઈ જાય, હું કઈ કઈ થાકી જાઉં, નો કોઈ દી મને જમવા લઈ જાય, નો કોઈ દી મારી યાર ખાવા બેહે અને આખો દી વડકા ભર્યા રાખે. પછી મારી એક લિમિટ હોય ને, મારો કઈ વાક હોય મારી યાર આવું વર્તન કરે ને તો મને અફસોસ ન થાય, પણ મારો કઈ વાક નથી અને કઈ એકવાર મને એમ કહી દે કે તારો વાક આ છે. છોકરો ડાયો તો બહુ હતો, હવે તારા હારે આવું કેમ વર્તન કરવા માંડ્યો કઈ સમજાતું નથી. તો મને નથી સમજાતું કે મારી યાર આવું શું કામ કરે છે, એનો વાંધો શું છે. પણ એને પ્રેમથી પૂછાય, તમને જે વાંધો હોય ને એ મને કયો તો એનું સોલ્યુશન થાય. આવી રીતના તમે એકબીજા વળકે જડકે આવો તો ખોટું બગડે. અરે મારી યાર વાત જ નથી કરતા તો મારે એને કેમ પૂછવું કે તમને વાંધો શું છે ને પ્રેમથી વાત કરું. તો બેટા ઈ નો સાંભળે ને તો તારી હાહુ ને કહેવાય કે તમારો દીકરો મારું નથી સાંભળતો. મારા હાહુ ને કીધું તો અઘરું થયું બેટા. સમજો હો વાત ને એક વાત છે ને ઈ માથાકૂટ કરે એટલે તારે કાંઈ ન બોલાય. અને હજી રવેડો મને ભેગો થાય ને તો હું એને સમજાવીશ. બાકી આ રો નહીં નો સારું લાગે, આમાં ઘરમાં નિહાકા લાગે, તમારા ઘરની બરકત વહી જાય બેટા. મને હાઈક્યો અમે રાંધેલું દાન નથી ખાવા દેતા. ખાવા બેહું ને મને રવિનું મોઢું યાદ આવે કે હવારમાં વડકા ભરીને ગયા હતા. સાની રીતે બેટા જો રોવાય નહીં. અને હવે રવીડો ભેગો થાય ને એટલે હું થોડુંક વજન દઈને કહીશ. અને છતાં મારું નહીં માને ને તો બીજું ક્યાં પારકું માણસ. મારી બેન છે હું એને કહીશ. બાકી છે ને તાર રોવાનું થતું નથી. ગમે ત્યારે તકલીફ થાય ને તે મારી પાસે હાલી આવજો. હો જા. કેવી ડાઈ છોકરી છે ને રોવે છે બોલ. ફૂલ જોઈને જીવ બરે છે મારો કે બધી ઘરવાળીને એવો શોખ હોય, એવો હરખ થાય કે મારો ઘરવાળો મને ફૂલ આપે, પ્રેમથી મારી હારે બે વાતો કરે સુખ દુઃખની. ના, મારા તો નસીબમાં સુખ જ નથી. કેમ ભાભી રોવો છો તમે? ના ના, હવે કાંઈ નથી રોતી. કાંટો વાટો નથી લાગ્યો ને? ના ના, તો ફૂલ જોઈને જીવ બારું છું. ભૂલ જોઈને શું ન જીવ બારો છો તમે? આ તમારો ભાઈ રવિ હા, એને હું કહી દઉં? નો કોઈ દી પ્રેમથી મને ફૂલ દે, નો કોઈ દી મારી હારે પ્રેમથી વાત કરે, નો લાગણી એના મોઢામાં કોઈ દી દેખાય કે નો કોઈ દી મને હરખ થાય. આખો દી નકરું મારી હારે વળકા ભરે ને બાજ કર્યા રાખે. બોલો. અરે ભાભી, તમારા તો કરમમાં ભમરો બેહી ગયો હોય ને એવું લાગે. આવા ફૂલ જેવા ભાભી અને આ ભાઈને તો ને કઈ કદર જ નથી. બોલ, એ તો વાત છે, આવી બાયડી છે ને કઈ કિંમત નથી. કઈ બોલો. કિંમત નથી. વસ્તુ એ જ વાતનો મને અફસોસ છે કે મારો વાક હોય એ મને કહી દે એટલે બસ. ખોટું મારી હારે ઊંધા શું કામ આલે છે ઈ? તમે ભાભી ઉપાધિ કરો માં હું રવિને સમજાવી દઈશ કે ભાભીને હલકા રાખજે. નકર સમજો આ તારો ભાઈ મોટા જેવો જ છે, બે ફડાકા નાખશે ને તો સીધો થઈ જાય. સમજો આવા ભાભી હોય અને ઈ આને બુદ્ધિ જ નથી. સાચી વાત છે, સાચી વાત છે. ક્યારેક ક્યારેક તો મને એમ લાગે છે કે આની બુદ્ધિ ક્યાંક હવે નક્કી ઘાસ ચરવા વઈ ગઈ છે. પહેલા મારી હારે આવું નતા કરતા લે. ને ભાભી તમારે પેલા બેયને પ્રેમ બહુ ઘાટો હતો, હા, પણ હવે શું વાંધો પડ્યો? મને નથી ખબર. હવે મારે ઈ રવિ પાસે જાણવા તો જવું જ પડશે હો. હાલો હું જાણતો આવું અને હેને થોડોક ઠપકો દેતો હવે હો. તમે ઉપાધિ કરો માં. આ તો બચારા ગામમાં બધાય માણા હારા છે. આ એનો ખાલી દોસ્તાર છે તો આટલું પેટમાં બરે ઓને કાઈ નથી. ક્યાં ગઈ ઓલી બા? ગઈશ મોહન કાકા ઘરે. ન્યા હું ડાયટો છે ને આ બાપનું? અરે બટા નિરાયત રાખીને વાત તો સાંભળ. કાકાની મંજુ આવી છે 4-5 દી રોકાવા, તો કાજલને કીધું તું જઈ આય, જા મંજુ પાસે ઘડીક બેસી બિસાડીનું મન હરવું થાય. આ ઘરમાં તો હાહુ વહુ બે, તું તો વડકા કર્યા રાખ. એને ખબર પડે છે કે નથી પડતી કેમ ઘરમાં કચરો પડ્યો છે? અરે બટા કસરો વારી ન ગઈતી, પણ આ અટણ પવન ના વાવટા ફરકે છે, પાંદડા ઉડ્યા, હું હમણાં વાર નાખી. તમે એને સમજાવજો ને હું કહે કે એને મારી નાખીશ, પછી ભલે મારે જેલમાં જવું પડે. આવી ગઈ મારી નાખો. ક્યાં ગઈ હતી? કાકાન્યા. ખબર પડે છે કે નથી પડતી? શેની? કામકાજ કરીને પછી જવાય. કામ તો હંતુઈ કરીને ગઈ હતી, નથી કરી ગઈ બા. પણ યા તારું કામ હું હતું કાકા ના કરે. આ જો આ વાંધો અહીંયા આવું તો તમે મને વળકા ભરો છો, મારા મોઢે હરખી વાત નથી કરતા, તો પછી થોડુંક મારું મન મોકરું થાય ને એટલે કાકા વાડીએ વઈ ગઈ. ન્યાય ન્યા રેવાય ને, અહીંયા હું ડાયટો તું પાછું. તો ઘર મારું આજ છે તો અહીંયા જાવું ને. હું હાલી નીકળી છો. દુનિયામાં કોઈ કેવા વાળું છે કે નથી? બટા દીકરા રોજ ઉઠીને હું કામ માથા કૂટ કરસ બટા, થોડીક તો નિરાયત રાખ. અને આ બિસાડી તને ક્યાં કાઈ કઈ રાખે છે, હું કામ આટલો બધો એની હારે વડકા ભરસ? તારે દુખાવો હોય કહી દે, તારે દુખાવો હું છે? નથી કેવું. શેનો સમય આવશે ને ત્યારે હું કહી દઈશ. કઈ વાંધો નહીં, તું તારો સમય આવે ત્યાં સુધી કહી દેજે, સમય પાકવા દે બટા. તું મુંજામાં હાલ, ખાવાનું કાઢી તો એવો છે જ, ખાવાનું કાઢ, હાલો ખાઈ લે હાલો.
રોતકણા જોને આખા કુટુંબમાં નિરાશ છે કે રવિડાની જ હોરી હેરી ગયું. અહીંયા તો રવિડા અહીંયા બોલો ને કાકા શું છે? હવે તું કાકાનો દીકરો છો કે દીપડો છો? શું છે બોલો તમારા બાપા? એમ નહીં, આ તું વહુને કેમ જેમ આવે એમ ઘગલાવે છે? તને કાંઈ થઈ ગયું છે? વહુનો ટોપિક ચાલુ કા? એ હું તાર કાકો છો અને જરાક નિરાતે વાત કર. સમજી ગયો તું? પણ કાકા તમે વહુનું નામ ન લે નકર મારે મગજની ડગરી છટકી જાય. મગજની ડકરી તો દીકરા મારી છટકેલી જ પડી છે. એમ થાય બે ત્રણ ધોખા તને આટી લઉં. કા મારો શું વાંક છે એમાં? વહુ મને ભેગા થયા તા કેમ એલા જેમ આવે એમ બોલે હે? એ આવી વહુ કોઈને આપણા કુટુંબમાં નથી. વિચાર તો કર. અને તું જેમ આવે એમ બોલે. જોતી છે? લઈ જાવ લઈ જાવ એટલે હું નવરો થાવ. ટાઢો પડ, થોડોક ટાઢો પડ. જેદી લગ્ન થયા તેદી તેમ કહેતા હતા કાકા આખા કુટુંબમાં કોઈને વહુ નથી ને એવી મારી વહુ છે. ત્યાં ઈ બધું ક્યાં ગયું બધું? ત્યારે મને ગમતી હતી, હવે નથી ગમતી. તો તાએ કોડા ના પાડી દેવાય ને. કોકની દીકરીની જિંદગી શું કામ બગાડવા ઊભો થયો છો? તમારી દીકરીની જિંદગી બગાડી મેં તો શાંતિ રાખો ને, તમારા ઘરની કરો ને, અમારે હું કામ કરવા આવો છો? તારો બાપ હું બે હગા ભાઈ છી. મને કુટુંબની ચિંતા હોય, સમજી ગયો? એટલે થોડુંક હે ને જોઈ વિચારીને બોલજે, બરાબર? અને હું હે ને ઘરે આવીશ. તમે હે ને મારી પાસે વહુની વાત તો કોઈ દી કરતા જ નહીં હો. એ હાચા માણા હોય ને એની વાત થાય. હો તું હાવ ખોટો જ છો, મને ખબર છે. હા હું ખોટો ને વહુ સાચી કા? એ હાચા છે જ છે ને છે. ભાઈઓના દીકરા ખોટા લાગે છે ને પારકી જણેલી આવી તમને હારી લાગે છે કા? પારકી નથી, આપણા કુટુંબની વહુ છે. અને એના મા બાપમાં કેટલા સંસ્કાર છે. નકર બીજી હોય ને તો કેદીને બિસ્તરા ભરીને વહી ગયો હોય. કોડા કાંઈક વિચાર કર. કાકા તમે મારો મગજ ફેરવો મને. વયો જાને નકર ધોકા ભેગું પાડ દે. મગજ ના દઈ કર નાખા. એ ઉભો રે શું છે? તે હું આદરી છે? કેની હાજરી છે? મેં થોડોક માણા જેવો થા, માણા જેવો. આમાં સારું નથી લાગતું. આમાં તારી ઘટે છે ને તારા ઘરની ઘટે છે. હા મારો કાકો તો બોલ્યો, તમે બોલી લ્યો. બધાય મને જ કહી દ્યો હું એક જ ખોટો છો. કેટલાક છો આવા નવા ગામમાં. એલા તમે ગામ બોલે એવું કર્યું છે એટલે એમ કહું છું. હું અમે ગામને કીધું કઈ? હે ના મારી વાત સાંભળ. કોક ખાનદાની માણા હોય ને એની ઇજ્જત કરવી જોઈ. તેની ઇજ્જત અમે નો કરી. તારા હાહરિયા વાળા રે એમાં કઈ ઘટે છે? ના તારી હાહુમાં કઈ ઘટે છે? કાઈ નથી ઘટતું બાપા. તો પછી એની છોકરીમાં હું ઘટતું હોય એમ કહું છું. મને ઈ નથી ગમતી. કેમ એમાં કઈ વાંધો છે? ઈ છોકરીને એક પગ નથી, એને એક કાન નથી, એને એક આંખ નથી. બધી રીતે પૂરી છે ઈ બાઈ એમ કહું છું. બધી રીતે પૂરી હોય ને તો તમારા ઘરે લઈ જાવ. તમારો છોકરો એક વાંઢો છે ને પૈણા દ્યો જાવ. એલા મેં તને પ્રેમથી સમજાવી છી, તું હામાં વડકા કેમ ભરસ? તું માર ભાણિયો થાસ ને એટલે જીવ બરે છે, કાળજા બરે છે એટલે કહું છું. પણ મને ઈ નથી ગમતી. તમારું ભલે જીવ બળે ગમે એ બળે, મારો મગજ બગાડવામાં. ગજબનો છે આ છોકરો. અને ન ગમતો હોય તો પેલા કહી દેવું જોઈ ને. મગજ ફેરવીને આખો બધા સાફ. બોલે ને એમ કહું ન સમજાતું? પેલો હો માથ ચડાઈ દે ને કલમડા. હું છે બોલ લે. મગજ તપેલો હોય ને એમાંય ઊભા રાખે છે બધાય. કેમ તપી ગયો ભાઈ? મારો કાકો ને એક મારો મામો બે મગજ ફેરવી નાખ્યો મારો. એવા ખોટા મગજ નો ફેરવવાના હોય. એક તો હાથ ચડી ગયો છે ઉભો થાય. સાયકલ હાકી સમજો લાઈટ ક્યારે આ વસ્તુમાં દુકાને? મારે ક્યાંય દુકાને આવવાનું નથી ને મારે ઘરે જવાનું છે. ફાકી ખાવા નથી આવવાનું? નથી ખાઈ મારે ફાકી. ભાઈ રે કે ગરમ ભાઈ રે તે કેમ વાત કરી? રવિ એક વાત કહું તને. બોલ. તને જોરદારનો ઠપકો દેવાનો હે. બોલી જાવ મારા બાપ, બોલી જાવ. બાપ તારા ઘરે છે, હું બાપ નથી, તારો ભાઈબંધ છું. બોલ. જો કાજલ ભાભી મને ભેગા થયા હતા ને તો એમ મને કહેતા હતા કે તમારા ભાઈ રહ્યા ને મને હવે સાચવતા નથી અને મને હને હેરાન કરે છે ને મારે છે ને આવું બધું કરે છે. સાચી વાત છે? ખોટી વાત છે સૂર્યા. હું ખોટી ની દેશ. મેં એમ કીધું કે બે ફડાકા નાખીને એને સમજાવીશ. અને આવી ભલામણા બાયડી મળી હોય ને તો આમ હાથની હથેળી પર રખાય, ફિલ્મ જોવા લઈ જવાય, વાંકણા લઈ જવાય ફરવા બગીચામાં.
મારે ક્યાંય નથી લઈ જાવી, મારે ને પિક્ચર જોવા નથી લઈ જાવી, બગીચામાં નથી લઈ જાવી, મને કઈ ગમતી નથી. આ બાયડી નથી જોતી તો તારે કેવી બાયડી જોઈશે એમ કહું છું. આનાથી મારો પીછો છૂટી જાય ને એટલે હું જગ જીતી ગયો સૂર્યા. એટલે ભાઈ રે ની માને તમે તો પ્રેમ કરતા હતા ને હવે કેમ પીછો છૂટી જાય? મને એનું મોઢું જોવું નથી ગમતું સૂર્યા. પેલા તો ભાઈ રે પ્રેમ ઉભરતો તો હવે કેમ મોઢું જોવું નથી ગમતું ભાઈ? તું મારો મગજ ફરે મને ભાઈ, એનો સમય આવશે ત્યારે હું બધું કહી દઈશ. શું ખાટલે બેઠી છો? ક્યાં બેહું? ખાવાનું દે હાલ. બેહો 2 મિનિટ, મારે તમારું કામ છે. શું કામ છે? એ છે ને બા બારે ગયા છે, તો મારે તમારી હારે પર્સનલી 2 વાત કરવી છે. બોલ. હું તમને ખાલી એટલું જ પૂછું છું કે આપણી હગાઈ થઈ ને ત્યારે તમે મને રોજ આખો દી ફોન કરતા હતા, રાતે 3-4 વાગ્યા સુધી વાતો કરતા હતા. અઠવાડિયું ન જાય ને તો તમે મને ફિલ્મ જોવા લઈ જતા હતા. હું ન માંગુ એનાથી વધારે કપડાં લઈને દેતા હતા. મારા ઘરના ના પાડે તો સાનો મુનો રસ્તો કાઢીને મને ગમે એમ કરીને હરાવતા હતા, ફરાવતા હતા. મને એમ કહેતા હતા, કાજલ તું મને બહુ ગમસ, તારા વગર હું રહી નથી શકતો, તારા વગર મારી જિંદગી હરામ છે. અને કાજલ મને તારામાં બહુ રસ છે, બહુ રસ છે. હવે ક્યાં ગયો રસ? સાંભળવું છે ને તારે? સાંભળવું છે ને તો આજ હું તને કહી દઉં. ત્યારે તું કુંવારી હતી, અત્યારે તારા લગ્ન થઈ ગયા છે એટલે મને પૈણેલીમાં રસ નથી.